नमो नमः। श्रीमती एल.पी. सवाणी विद्याभवन अडाजण। संस्कृत स्टैंडर्ड 10th चैप्टर नंबर 13 गीतामृतम। गीता अमृतम नेक्टर ऑफ गीता। ભગવદ્ ગીતામાંથી અમુક શ્લોકો અહીં લેવામાં આવ્યા છે. ભગવદ્ ગીતા એટલે મહાભારતનો એક ભાગ ભીષ્મ પર્વમાંથી લેવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે અને કુલ 700 શ્લોક છે. 45 મિનિટમાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં 574 શ્લોક 574 એ કૃષ્ણએ કહ્યા છે. 84 શ્લોક એટલે 84 અર્જુને પ્રશ્ન પૂછ્યા છે. 41 સંજય ધૃતરાષ્ટ્રને એના વિશે કહે છે અને એક શ્લોક ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછ્યો છે. ભગવદ્ ગીતાની શરૂઆતમાં પ્રથમ શ્લોક છે તે ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું છે અને ત્યાર પછી ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. આમાં ભગવાન શ્રી કૃષ્ણએ દુનિયામાં મનુષ્યએ કઈ રીતે જીવવું, કઈ રીતે જીવન વ્યાપન કરવું તેની વાત કરી છે. ધ્યાન યોગ, કર્મયોગ, પરમાત્માને કેવી રીતે ઓળખવા, પુરુષોત્તમ યોગ, આ દરેકે દરેક વાત આમાં કરવામાં આવી છે. ભગવદ્ ગીતા એક આપણા જીવનનું મેન્યુઅલ છે. જેવી રીતે મોટી મોટી કંપનીઓ ઘણા બધા સાધનો, યંત્રો બનાવે છે અને પછી એનું મેન્યુઅલ મોકલે છે કે આ આવી રીતે એને યુઝ કરવાય તો વધારે સારું અને આવી રીતે વાપરવું જોઈએ. તેવી રીતે મનુષ્યને પણ ભગવાને બનાવ્યા છે. તો મનુષ્યએ પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કઈ રીતે કર્મ કરવું જોઈએ, એ દરેકે દરેક વસ્તુ એ ભગવદ્ ગીતામાં આપેલી છે. એટલે જ કહેવાય છે કે આપણું મેન્યુઅલ છે જીવન જીવવાનું. એમાંથી 7 શ્લોક અહીં આપવામાં આવ્યા છે. આત્માની અમરતા, જન્મ મરણની અનિવાર્યતા, કર્મયોગ, ભક્ત કેવા હોવા જોઈએ, સાત્વિક બુદ્ધિ કેવી હોવી જોઈએ, એનું અહીં ઉદાહરણ આપેલું છે. પ્રથમ શ્લોકથી શરૂ કરીએ. ન જાયતે મ્રિયતે વા કદાચી, ન્યાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, અયો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. આ શ્લોક ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાંથી 20મો શ્લોક લેવામાં આવ્યો છે. આમાં કહે છે ન જાયતે એટલે કે જેનો જન્મ થાય છે, મ્રિયતે એટલે મૃત્યુ થવું, વા કદાચી, કદાચી એટલે કે ક્યારે પણ નહીં, એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય. ન્યાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, ભૂત્વા એટલે કે કોઈ દિવસ થયું નથી, ભવિતા એટલે કોઈ દિવસ થવાનું નથી, અને વા ન ભૂયઃ, ભૂયઃ એટલે હમણાં કોઈ દિવસ થતું નથી. અજો નિત્ય, અજો એટલે કે હંમેશા, નિત્ય કાયમ માટે, શાશ્વતો અયમ શાશ્વત છે, પુરાણો જે પુરાતન સમયથી ચાલ્યો આવે છે, ન હન્યતે એને કોઈ હણી શકતું નથી, હન્યમાને શરીરે ફક્ત શરીર જ હણાય છે. અહીંયા આત્માની અમરતાની વાત કરવામાં આવી છે અને કહેવાયું છે કે જે જન્મતો નથી, ન જાયતે જેનો જન્મ નથી, ન મ્રિયતે એનું મૃત્યુ નથી, વા કદાચી ક્યારેય પણ નહીં, નાયમ ભૂત્વા ભૂતકાળમાં પણ નહીં, ભવિતા ભવિષ્યમાં પણ નહીં, વા ન ભૂયમ અને વર્તમાનમાં પણ નહીં. અજો નિત્ય હંમેશા એ નિત્ય છે, શાશ્વત છે, પુરાણો જે પુરાતન કાળથી ચાલ્યો આવે છે, ન હન્ય તેને કોઈ હણી શકતું નથી, હન્યમાને શરીરે ભલે શરીરનું હન્યમાન એટલે કે શરીરનું મૃત્યુ
થાય છે. આત્માની અમરતાની અહીં વાત કરવામાં આવી છે અને કહેવાયું છે કે આત્મા અજન્મા છે, પરંતુ તે ભૌતિક શરીર ધારણ કરે છે. આત્માનો જન્મ કે મૃત્યુ નથી થતો. એ ભૂત, વર્તમાન કે ભવિષ્ય નથી હોતું આત્માને, કારણ કે અમર છે. શરીર અમુક સમય પછી વૃદ્ધ થાય છે, જ્યારે આત્મા વૃદ્ધ નથી થતો. શરીરના પરિવર્તનનો કોઈ પ્રભાવ આત્મા પર પડતો નથી. જેવી રીતે શરીર બાળપણમાં નાનું હોય, પછી મોટું થાય કિશોરાવસ્થામાં, અને પછી વૃદ્ધ થાય અને પછીનું મૃત્યુ થાય છે, પણ આત્માને આવી કોઈ પણ પરિસ્થિતિમાંથી એને જવું પડતું નથી. એ શરીરમાં રહે છે એટલે લાગે છે કે આત્મા, પણ આત્માને કોઈ પણ પરિસ્થિતિ બાલ્યકાળ, કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થા આવતી નથી. આત્માની ઉપસ્થિતિને લીધે જ શરીરનો વિકાસ પામે છે. જોવા જઈએ તો આત્માનું કદ વાળનું જે ટોચ હોય છે તેના 10,000 ભાગનો એક ભાગ હોય છે, તે આત્માનું સ્વરૂપ છે. પણ આત્મા અમર છે, એ ભગવાનનો અંશ છે. એટલે અહીં કહ્યું છે કે આત્મા કોઈ દિવસ મરતો નથી, અજન્મા છે. એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એને એવું કંઈ હોતું નથી, પણ એ શરીર મરે છે, શરીરની અંદરનો આત્મા મરતો નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિ. ધી સોલ ઇઝ નોટ બોર્ન નોર ડઝ ઇટ ડાય એટ એની ટાઈમ. ન્યાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. હેવિંગ વન્સ બીન ડઝ ધી સોલ નેવર કેસ ટુ બી. અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો. This soul is unborn, eternal, ever existing, undying and primeval. ન હન્યતે હન્યમાને શરીરે. This is not slain when the body is slain. બીજો શ્લોક લઈએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાંથી 27મો શ્લોક આ લેવામાં આવ્યો છે. કહેવાયું છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જાતસ્ય એટલે કે જેનો જન્મ થયો છે, હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ધ્રુવો એટલે કે નિશ્ચિત. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને જેનું મૃત્યુ થયું છે તેનો જન્મ નિશ્ચિત છે. તસ્માદ પરિહાર્યર્થે, તસ્માદ એટલે કે તેથી, અપરિહાર્યર્થે, ન ત્વમ શોચિતુમ અર્હસી, એટલે કે અપરિહાર્યર્થે એટલે કે જે ટાળી ન શકાય તેવું, ન ત્વમ શોચિતુમ અર્હસી, એટલે કે જે ટાળી નથી શકાતું તેના વિશેનો શોક કરવા માટે તારે સમય નથી, કે ત્યારે એના વિશે ચિંતા કરવી જોઈએ નહીં. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. જન્મ મરણની અનિવાર્યતા છે તે અહીં કહેવામાં આવ્યું છે. કારણ કે અર્જુનને જ્યારે સામે એના પરિવારવાળા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને સગા સંબંધીઓને જોયા, ત્યારે કહ્યું કે હું આ બધાનું વધ કેવી રીતે કરું, અને એમને મારીને હું મારા હાથ લોહીથી શા માટે રંગું, મારે એ બધાને મારવું નથી. ત્યારે કૃષ્ણ કહે છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું હશે તેનો જન્મ પણ નિશ્ચિત છે. એ ન ટાળી શકાય એવી ક્રિયા છે, અને એના પાછળ તું શોક કરવાનું મૂકી દે. અને કહે છે કે મનુષ્યને પોતાના કર્મ અનુસાર જન્મ લેવો પડે છે, અને કર્મની અવધિ જ્યારે સમાપ્ત થાય છે, પૂરી થાય છે, ત્યારે એને મરવું પડે છે, અને જેથી એનો બીજો જન્મ થાય. જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર ચાલ્યા કરે છે. એટલે જન્મ અને મરણની અનિવાર્યતા વિશે અહીં વાત કરવામાં આવી છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ ડેથ ઓફ ધ વન હુ ઇઝ બોર્ન is definite. Dhruvam janma mrutasya cha, and the birth of the one who is dead is definite. Tasmad pariharyathe natvam sochitum arhasi. So you should not become sad in the matter
that is unavoidable. ત્રીજો શ્લોક લઈએ આપણે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્વ મા તે સંગોસ્ત્વ કર્મણી. બીજા અધ્યાયનો 47મો શ્લોક અહીં લેવામાં આવ્યો છે અને કર્મયોગ વિશે અહીં કહેવામાં આવ્યું છે. કર્મણ્યેવાધિકારસ્તે એટલે કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે. મા ફલેષુ કદાચન, મા એટલે કે નહીં, ફલેષુ એટલે કે ફળમાં, કદાચન એટલે ક્યારેય પણ નહીં. તું જે કાર્ય કરે છે તેની ફળ શું મળશે, તેનું ફળ એના વિશે તારે વિચારવાનું નથી. મા કર્મ ફલ હેતુ ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણી. મા કર્મ ફલ હેતુ એટલે કે કોઈ પણ કાર્ય ફલના હેતુ માટે, એના પર્પઝ માટે કરવું જોઈએ નહીં. મા તે સંગોસ્ત્વ કર્મણી. અને એવું પણ ના હોવું જોઈએ કે જો ફળ નથી મળવાનું તો આપણે કાર્ય કરવું ન જોઈએ. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. મા ફલેષુ કદાચન, ફળની બાબતમાં તારે કોઈ પણ વાર વિચારવું જોઈએ નહીં. મા કર્મ ફલ હેતુ ભૂ, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. એટલે કે ત્યારે ઈચ્છા ધારણ નહીં કરવાની કે હું આ કાર્ય કરીશ તો મને આ ફળ મળશે. મા તે સંગોસ્ત્વ કર્મણી, પણ કર્મ ન કરવામાં પણ તારો એવો કોઈ સંગ થવો જોઈએ નહીં. એટલે કે એવું નહીં વિચારવાનું કે હું કર્મ કરીશ અને મને ફળ નહીં મળે તો હું કોઈ પણ કર્મ કરું નહીં. કર્મ કરવાનો તારો અધિકાર છે, પણ ફળ ઉપર તારો અધિકાર નથી. જોવા જઈએ તો અહીં કર્મ 3 પ્રકારના શાસ્ત્રમાં વર્ણવાયેલા છે: નિયત કર્મ, સ્વચ્છંદી કર્મ અને અકર્મ. નિયત કર્મ એટલે કે પ્રકૃતિના નિયમો અને ગુણોને આધારે જે કાર્ય કરવામાં આવે છે, જે કર્મ કરવામાં આવે છે, તેને નિયત કર્મ કહેવામાં આવે છે. સ્વચ્છંદી એટલે કે નિયમ વિરુદ્ધના કર્મો. અને અકર્મ એટલે કે જે કાર્ય ઈચ્છા રાખ્યા વિના શાસ્ત્ર અનુસાર ન કરવામાં આવે તે. અકર્મ એટલે કે નિષ્ક્રિય રહેવું, કર્મ કરવું જ નહીં. ફળની ઈચ્છા રાખ્યા વિના શાસ્ત્ર અનુસાર કર્તવ્ય જે ધર્મ કરવામાં આવે તેને નિત્ય કર્મ કહેવાય. ફળની ઈચ્છા સાથે કરેલું કર્મ એ બંધનરૂપ બને છે. અને કર્મ કરવો એ અધિકાર છે, પણ ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં. નિષ્કામ કર્મ જ મનુષ્યને મુક્તિના માર્ગ તરફ દોરી જાય છે. અહીંયા કર્મયોગનું મહત્વ બતાવવામાં આવ્યું છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. You have a right only in action. Never have you right in the fruit or result. મા કર્મ ફલ હેતુ ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણી. Do not be desirous of the fruit of action. May you not be found of inaction or idleness. આપણે ચોથો શ્લોક લઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ ચિરેણા અધિગચ્છતિ. ચોથા અધ્યાયનો 39મો શ્લોક લેવામાં આવ્યો છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન એટલે કે જેને શ્રદ્ધા છે, આસ્થા છે, વિશ્વાસ છે. લભતે એટલે કે પ્રાપ્ત કરે છે, જ્ઞાન, નોલેજ. તત્પરઃ, તત્પર એટલે કે સાવધાનીપૂર્વક અથવા તો તત્પર છે, જે દ્રઢ સંકલ્પી છે તે. સંયતેન્દ્રિય, સંયત એટલે કે જેની ઇન્દ્રિયો એ સંયમમાં છે. આપણી જે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય છે, જ્યારે સંયમિત હોય ત્યારે, અને જેને જ્ઞાન અર્જિત કરવામાં, જ્ઞાન પ્રાપ્ત કરવામાં જેને શ્રદ્ધા હોય તેની વાત કરવામાં આવી છે. જ્ઞાનમ લબ્ધ્વા એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. લબ્ધ્વા એટલે પ્રાપ્ત કરવું. પરામ શાંતિમ ચિરેણા અધિગચ્છતિ. અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાર પછી એને પરામ એટલે કે ઉચ્ચ પ્રકારની શાંતિમ, એને શાંતિ મળે છે, પરમ શાંતિ મળે છે. અધિગચ્છતિ એટલે કે એ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.
અને પરમ શાંતિ પામે છે. ગચ્છતિનો અર્થ અહીંયા લેવાનું છે પરમ શાંતિ પામે છે. એટલે કે સાવધાન જેની ઇન્દ્રિય કાબૂમાં છે અથવા કાબૂમાં હોય છે તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને એ શાંતિ પામી શકે છે. અહીં કહેવામાં આવ્યું છે ચોથા અધ્યાયનો 39મો શ્લોક. અહીંયા જ્ઞાનની વાત કરવામાં આવી છે કે મનુષ્યએ ઇન્દ્રિયોને સંયમિત રાખવી જોઈએ. 5 ઇન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો જો સંયમિત રાખીએ તો જ જ્ઞાન પ્રતિ સમર્પિત થઈ શકીએ, અથવા તો જે જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે તે જ જ્ઞાન સારી રીતે પ્રાપ્ત કરી શકે. અને બીજી વાત, જેને શ્રદ્ધા હોય, ઈચ્છા હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે, અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એને શાંતિ પણ મળે છે. અહીંયા આધ્યાત્મિક શાંતિની અથવા તો આધ્યાત્મિક જ્ઞાનની વાત કરવામાં આવી છે, કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિકતા હોવી જરૂરી છે. અમુક જ્ઞાન હોવું જરૂરી છે કે જેથી એનું જીવન સરળ, સુખદાયક અને શાંતિપૂર્ણ બની શકે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિયઃ. He who has faith attains knowledge. He whose sense organs are controlled. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ ચિરણા અધિગચ્છતિ. Who is diligent attains knowledge and in no time achieve highest kind of tranquility. અહીં જ્ઞાનનો મહિમા બતાવવામાં આવ્યો છે કે જ્ઞાની વ્યક્તિ કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને કઈ રીતે પોતાની ઇન્દ્રિયોને સંયમિત રાખે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને એ પોતે કેવી પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. 5મો શ્લોક લઈએ. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. આર્તો જિજ્ઞાસુ આર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આ 7મા અધ્યાયનો 16મો શ્લોક છે. અહીં કહેવામાં આવ્યું છે કે ચતુર્વિધા એટલે કે 4 પ્રકારના વ્યક્તિ. અહીંયા ભક્તના પ્રકાર બતાવવામાં આવ્યા છે કે ભગવાનને કેવા પ્રકારના ભક્તો ભજે છે, એનું ભજન કરે છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાહ. 4 પ્રકારના લોકો, જનાહ મામ એટલે કે મને, ભજન્તે એટલે કે મારું ભજન કરે છે. સુકૃતિનો અર્જુન એટલે કે હે અર્જુન, જેને સુકૃતિ એટલે કે એનું થોડુંક પણ જ્ઞાન થઈ ગયું હોય. આરતી એટલે કે જે દુઃખી છે તે. જિજ્ઞાસુ જે જિજ્ઞાસા ધરાવે છે. આર્થી એટલે કે જે અર્થ એટલે કે ધન સંપત્તિની યાચના કરે છે તે, અથવા તો ધન સંપત્તિની ઈચ્છા રાખનાર છે તે. જ્ઞાની ચ ભરતર્ષભ. અને ચોથા પ્રકારના છે જ્ઞાની, કે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે પણ એ સત્ય જ્ઞાનને પામવા માટે જે પ્રયત્ન કરે છે તે. અહીં 4 પ્રકારના જે ભક્તો છે તેની વાત કરી છે કૃષ્ણએ, કે 4 પ્રકારના ભક્તો મને ભજે છે. એક તો છે કે આરતી એટલે કે દુઃખી હોય, જે સંકટમાં હોય, કોઈ રસ્તો ન સૂઝતો હોય ત્યારે ભગવાનનું શરણ લે છે. જે કષ્ટમાં હોય છે, સંકટથી ઘેરાયેલો હોય છે, તે આરતી. બીજો છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે જેને કંઈક જાણવાની ઈચ્છા છે. પૂરેપૂરું જ્ઞાન નથી પણ જિજ્ઞાસા છે એ જાણવા માટે, તે ભજે છે. બીજો છે અર્થી, અર્થાર્થી. અર્થ પ્લસ અર્થી. અર્થ એટલે કે ધન સંપત્તિ, અર્થ એટલે કે જે ધનની ઈચ્છા રાખવાવાળો છે તે. અને જ્ઞાની એટલે કે પરમ સત્યના જ્ઞાનની જે શોધ માટે નીકળે છે તે. ચતુર્વિધા ભજન્તે મામ જનાહ. 4 પ્રકારના લોકો મને ભજે છે. આરતી, જિજ્ઞાસુ, અર્થાર્થી એટલે કે અર્થની ઈચ્છા, અને જ્ઞાની. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. ઓ અર્જુન, the best among those who are born in the dynasty of Bharat, 4 types of
writers worship me. आरती जिज्ञासु अर्थार्थी ज्ञानी च भरतर सबः. Distress, having desire for knowledge, desirous of worldly objects, and one who has attained knowledge. छठो श्लोक લઈએ. यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षां हर्ष भयोद्वेगै मुक्तो यः स च मे प्रियः. 12મા અધ્યાયનો 15મો શ્લોક અહીં લેવામાં આવ્યો છે અને સાત્વિક બુદ્ધિનો સ્વરૂપ એટલે કે મનુષ્યની જે અલગ અલગ બુદ્ધિ અને જ્ઞાન છે તેની વાત કરવામાં આવી છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામ હર્ષ ભયોદ્વેગે મુક્તો યહ સ ચ મે પ્રિયઃ. અહીંયા કહેવાયું છે યસ્માન્નો દ્વિજતે, જે વ્યક્તિ બીજાઓને ઉદ્વેગ નથી પમાડતો. ઉદ્વેગ એટલે કે વિચલિત નથી કરતો અથવા તો એને હેરાન નથી કરતો. યસ્માન્નો દ્વિજતે લોકો, જે લોકોને ઉદ્વેગ નથી પમાડતો. લોકાન્નો દ્વિજતે યસ, અને લોકો દ્વારા એ વિચલિત નથી થતો અથવા તો ઉદ્વેગ પામતો નથી. હર્ષામ હર્ષ ભયોદ્વેગે, હર્ષ અથવા તો અહર્ષ, ભય અથવા તો રોગ અથવા તો દ્વેષ, મુક્તો યહ સચ મે પ્રિય, જે એનાથી મુક્ત થયેલો છે તે મને સૌથી વધારે પ્રિય છે. અહીંયા કૃષ્ણએ એક ભક્તના જે ગુણો છે તેની વાત કરવામાં આવી છે. અહીંયા યસ્માન્નો દ્વિજતે લોકો, જેનાથી કોઈ લોકો અથવા તો પ્રાણીઓ ઉદ્વેગ નથી પામતા, એટલે કે એ કોઈને હેરાન નથી કરતો, કોઈને દુઃખી નથી કરતો. લોકાન્નો દ્વિજતે ચયઃ, અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી અથવા તો ઉદ્વેગ પામતો નથી અથવા તો લોકો દ્વારા અપાયેલા દુઃખથી એ વિચલિત થતો નથી. એટલે એની જે માનસિકતા છે તે સંતુલિત છે. એ કોઈ દિવસ ક્રોધી પણ વધારે નથી થતો અને કોઈ દિવસ વધારે વિચલિત થતો નથી. હર્ષામ હર્ષો ભયોદ્વેગે, જે હર્ષ અમર્ષ એટલે કે સહનશીલતા, ભય અને ઉદ્વેગ, આ દરેકે દરેક વસ્તુથી હર્ષ, અસહનશીલતા, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે. યસ ચ મે પ્રિય, એ વ્યક્તિ મને વધારે પ્રિય છે. અહીંયા ભક્તના ગુણો આપેલા છે અને કહ્યું છે કે જે ભક્ત કોઈને કષ્ટ, કોઈને ચિંતા, ભય, અસંતોષ નથી આપતા, સર્વ પ્રત્યે દયાળુ હોય છે અથવા તો એવી કોઈ નિંદનીય કાર્ય નથી કરતો, બીજાને ઉદ્વેગ આપતો નથી અથવા તો પોતે ઉદ્વેગિત થતો નથી, કોઈ દિવસ વિચલિત નથી થતો, એ વ્યક્તિ મને વધારે પ્રિય છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ. He who does not got perplexed by the people and by whom people are not perplexed, and who is free from joy, envy, fear, and sorrow is my favorite. સાતમો શ્લોક લઈએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યકાર્યે ભયાભયે બંધનમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. 18મા અધ્યાયનો 30મો શ્લોક લેવામાં આવ્યો છે. અહીંયા કહેવાયું છે કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિ ચ કાર્યકાર્યે ભયાભયે બંધનમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિ, જે બુદ્ધિ અથવા તો જે વ્યક્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ચ કાર્યકાર્યે ભયાભયે, કાર્યકાર્ય એટલે કે કાર્ય અને અકાર્ય એટલે કે કર્તવ્ય અને અકર્તવ્ય, ભયાભયે ભય અને અભય, બંધનમ એટલે કે બંધન
મોક્ષમ એટલે મુક્તિ, ચયો વેત્તિ બુદ્ધિ, જેણે સમજી લીધું છે, જે જાણી લીધું છે તે સાત્વિક બુદ્ધિવાળાઓ છે. અહીંયા એ મનુષ્યની વાત કરવામાં આવી કે જે વ્યક્તિને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને અથવા તો પોતાની બુદ્ધિ દ્વારા, પોતાના જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કયું કાર્ય કરવા જેવું છે અને કયું કાર્ય કરવા જેવું નથી, કાર્ય અને અકાર્ય, કર્તવ્ય અથવા અકર્તવ્ય, ભયાભય, ભય અથવા અભય, બંધન અથવા મોક્ષ, એ દરેકે દરેક વસ્તુને જાણે છે અથવા તો જાણી લીધું છે તે સાત્વિક બુદ્ધિનો વ્યક્તિ છે. અહીંયા કહે છે કે હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય ન પામવું જોઈએ, શું બંધન કરતા છે અને શું બંધન કરતા નથી એટલે કે મુક્તિ આપનાર છે, એ સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે. O Arjun, the intellect that understands inclinations towards action and withdrawal from action, બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. What should be done and what should not be done, bondage and liberation and fear, as well as fearlessness, is the best or virtuous intellect. આ ચેપ્ટરમાં 2 શ્લોક લર્ન કરવાના છે, શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 6. શ્લોક નંબર 2. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે ન ત્વં શોચિતુમ અર્હસી. શ્લોક નંબર 6. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ યઃ હર્ષામ હર્ષભયોદ્વેગૈ મુક્તો યસ ચ મે પ્રિયઃ. ભગવદ્ ગીતાનો સંદેશ ખરું જોતા તો અત્યંત સ્પષ્ટ અને સરળ છે, કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં 2 પ્રચંડ સેનાની મધ્યમાં ફક્ત 45 મિનિટમાં ભગવાને આ જ્ઞાન અર્જુનને આપ્યું હતું. અર્જુન કોઈ યોગી, સંન્યાસી કે બ્રાહ્મણ સુદ્ધા ન હતા, પણ એક સામાન્ય ક્ષત્રિય યોદ્ધા હતા. છતાં પણ એ જ્ઞાન એને સમજાઈ ગયું. તેથી ભગવદ્ ગીતા સમજવા માટે દુનિયાવી વિદ્વતા એ કોઈ લાયકાત નથી, પણ દરેકે દરેક વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચીને પોતાના જીવનના આર્થિક, સામાજિક કોઈ પણ તરહના પ્રશ્નો એ સમાધાન એનું લાવી શકે છે. અસ્તુ.